નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ એપિસોડમાં આપણે ફ્રેઝ પ્રેપોઝિશન જોયા હતા અને એમાં એકોર્ડિંગ ટુ એટલે નામત મુજબ, બિકોઝ ઓફ, ઓવિંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ એટલે ને કારણે, ને લીધે એવા શબ્દોનો અભ્યાસ કર્યો હતો અને થોડાક એક્ઝામ્પલ જોયા હતા. આજે આપણે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટનો અભ્યાસ કરીશું. આપણું પાંચમું છે ઇન્સ્પાઇટ ઓફ અથવા તો ડિસ્પાઇટ. એક વાત યાદ રાખવાની છે, ડિસ્પાઇટ લખો ત્યારે ઓફ આવશે નહીં, ઇન્સ્પાઇટ સાથે ઓફ આવશે. એનો અર્થ થાય છતાં. આપણે એવું બોલતા હોઈએ છીએ તેમ છતાં, છતાં, તે આ છે, તે વિરોધ દર્શક છે, વિરોધ દર્શક છે. એટલે બે વાક્યમાં વિરોધાભાસ હોય એવા વાક્યો હોય ત્યારે આનો ઉપયોગ થાય. આપણે એવું બોલીએ, ધારો કે તે જાડો હોવા છતાં ઝડપથી દોડી શકે છે, તે જાડીઓ હોવા છતાં ઝડપથી દોડી શકે છે, તો હી કેન રન ફાસ્ટ. કરતા ક્રિયાપદ અને વધારાના શબ્દો, અહીં તે વધારાના શબ્દો એડજેક્ટિવ છે. હી કેન રન ફાસ્ટ. પછી આપણું આ પ્રેપોઝિશન ઇન્સ્પાઇટ ઓફ, આની જગ્યાએ તમે ડિસ્પાઇટનો પણ યુઝ કરી શકો. ઇન્સ્પાઇટ ઓફ તે જાડો હોવા છતાં, તો હી ઇઝ બીઈંગ ફેટ. હી ઇઝ બીઈંગ ફેટ. આપણે જોયું હતું લાસ્ટ એપિસોડમાં, કર્તાનું સર્વનામ મૂકવાનું છે, ટુ બીનું બીઈંગ મૂકવાનું છે અને મૂળ વિશેષણ મૂકવાનું છે. હી ઇઝ બીઈંગ ફેટ. હી ઇઝ ફેટ એવું નહીં. હી કેન રન ફાસ્ટ ધો હી ઇઝ ફેટ. અહીંયા ધોનો ઉપયોગ થાય તો હી ઇઝ ફેટ એવું આવે, પણ ધો એ બીજી વસ્તુ છે જેનો આજે આપણે અભ્યાસ નહીં કરીએ. બીજું વાક્ય છે તેઓના ઝડપથી ચાલવા છતાં, તેઓના ઝડપથી ચાલવા છતાં તેઓ ટ્રેન ચૂકી ગયા. ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટને વચ્ચે અથવા શરૂઆતમાં લખી શકાય. આ એક્ઝામ્પલમાં આપણે શરૂઆતમાં લખીએ, ઇન્સ્પાઇટ ઓફ તેઓના ઝડપી ચાલવા, તો ધેર ક્રિયા હોય ત્યારે આપણે આઈએનજી મૂકીએ છીએ. ઇન્સ્પાઇટ ઓફ ધેર વોકિંગ ફાસ્ટ, તેમના ઝડપી ચાલવા છતાં તેઓ ટ્રેન ચૂકી ગયા. દે મિસ્ડ ધ ટ્રેન. પછીનું છે કવિતા ડલ હોવા છતાં, કવિતા ડલ એટલે આપણી ભાષામાં બોલીએ તો ઠોઠ હોવા છતાં તે પાસ થઈ જાય છે. ડિસ્પાઇટ એની સાથે ઓફ આવશે નહીં. નામ હોય તો નામ પછી એપોસ્ટ્રોફી એસ, આપણે એવું જોયું હતું. ડિસ્પાઇટ કવિતાઝ બીઈંગ ડલ. સી પાસીસ. સી પાસીસ અધૂરું વાક્ય છે, તમારે લખવું પડે સી પાસીસ ઇન ધ examination. Despite Kavita's being dull, she passes in the examination. કોરોના મહામારી ફેલાયેલી હોવા છતાં લોકો બેકાળજીપૂર્વક ફરતા જોવા મળે છે. એવું આપણે લખવું હોય તો પીપલ મૂવ કેરલેસલી. પીપલ મૂવ carelessly in spite of. Corona pandemic. People move carelessly in spite of corona pandemic. કોરોના મહામારી છતાં લોકો કેરલેસલી એટલે
કાળજી વગર, મૂવ એટલે ફરે છે. અહીંયા તમે ઇન્સ્પાઇટ ઓફ ધ સ્પ્રેડ ઓફ કોરોના એવું પણ લખીશું. ધ સ્પ્રેડ એ નાઉન બને. આગળ વધીએ, હજુ એક એક્ઝામ્પલ જોઈએ. લક્ષ્મી નામની એક સ્ત્રી હતી, તે ગરીબ હોવા છતાં સુખેથી જીવતી હતી. કોઈ વાર્તા તમે આ પ્રકારની સાંભળી હોય તો લક્ષ્મી lived happily though she was poor. લક્ષ્મી lived happily though she was poor. આ બન્યું ધો, જે મેં તમને અહીંયા કહ્યું હતું. હવે તમારે આમાં ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટનો યુઝ કરવો હોય, લક્ષ્મી lived happily in spite of અથવા ડિસ્પાઇટ. સીનું કરશો હર. ટુ બી હોય તો બીઈંગ. પુઅરનું પુઅર લખશો. આ બંને ન લખવું હોય તો હજી એક ઓપ્શન તો મેં તમને કહેલું પોવર્ટી, POVERTY. આ શબ્દનું નાઉન આવડતું હોય તો બેસ્ટ છે, ન આવડતું હોય તો બીઈંગ પછી મૂળ વિશેષણ લખવું એ એના કરતાં વધારે સારું છે. હવે હજુ એક વાત કરી લઈએ કે આ વાક્યને બટથી લખવું હોય તો શું થાય. લક્ષ્મી lived happily though she was poor. તો થશે આવું વાક્ય, લક્ષ્મી was poor but. એટલે આ વાક્ય પહેલાં આવશે, આ વાક્ય પછી આવશે, પણ સીની જગ્યાએ લક્ષ્મી. એટલે લખવાનું કે હંમેશા નામથી શરૂઆત થાય, નામ પહેલાં આવે, સર્વનામ પછી આવે. આ વાક્ય તમે આગળ લખો છો એટલે નામ પહેલું આવશે, એટલે આ વાક્યમાં નામ આવશે. લક્ષ્મી વોઝ પુઅર બટ, હવે અહીંયા આવશે સી lived happily. સી lived happily. આપણું નેક્સ્ટ પ્રેપોઝિશન છે ઇન ઓર્ડર ટુ. તે હેતુ દર્શાવે. એનો અર્થ થાય ના હેતુથી ના ઈરાદાથી, તે હેતુદર્શક છે અને તેની પાછળ ઇન ઓર્ડર ટુની પાછળ મૂળ રૂપ આવે. ફોર એક્ઝામ્પલ, આપણે એવું વાક્ય બોલીએ કે તે શાકભાજી ખરીદવા બજાર ગયો. હી વેન્ટ ટુ ધ માર્કેટ ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળ રૂપ આવે. જે હેતુ દર્શાવતું હોય એ શબ્દનો મૂળ રૂપ આવશે ઇન ઓર્ડર ટુ બાય વેજીટેબલ્સ. એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ બીન વર્કિંગ હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. આપણે એવું બોલીએ છીએ હું સખત મહેનત કરી રહ્યો છું સારા માર્ક્સ મેળવવાના હેતુથી. સારા માર્ક્સ મેળવવાના હેતુથી એટલે હેતુદર્શક શબ્દો સારો માર્ક્સ મેળવવા છે તો ટુ ગેટ ગુડ માર્ક્સ. જે આપણે ટુથી લખી શકીએ એ જ વાક્યને, એ જ શબ્દ ત્યાં શબ્દને રિપ્લેસ કરી શકો ઇન ઓર્ડર ટુ ગેટ. એટલે આપણું વાક્ય આવું બને, આઈ હેવ બીન વર્કિંગ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. નેક્સ્ટ છે હી ઇઝ રનિંગ ઇન ઓર્ડર ટુ કેચ ધ ટ્રેન. તે ટ્રેન પકડવા માટે ઝડપથી દોડી રહ્યો છે. તે દોડી રહ્યો છે, એ દોડવાનો હેતુ શું છે? ટ્રેન પકડવી તે. આગળ વધીએ. ઇન ઓર્ડર ટુ મીટ માય ફ્રેન્ડ આઈ વેન્ટ ટુ મુંબઈ. આ ઇન ઓર્ડર ટુને વાક્યની શરૂઆતમાં પણ લખી શકો. in order to meet my friend I went to Mumbai. આ તમારું ઇન ઓર્ડર ટુ સ્ટાર્ટિંગમાં, એને વચ્ચે લખવું હોય તો આ વાક્યને પહેલાં લખવું પડે. આઈ વેન્ટ ટુ મુંબઈ ઇન ઓર્ડર ટુ મીટ માય ફ્રેન્ડ. ખાલી શબ્દને બદલાઈને જ્યાં હેતુ દર્શાવતું હોય એની આગળ ઇન ઓર્ડર ટુ મૂકી શકાય. એટલે વાક્યની શરૂઆતમાં પણ હોઈ શકે. રોનક વધુ પૈસા કમાવા માટે દુબઈ ગયો. તો રોનક દુબઈ ગયો, દુબઈ જવાનો હેતુ શું છે? વધુ પૈસા કમાવા તે. તો રોનક વેન્ટ ટુ દુબઈ દુબઈ. અહીંયા લખીશું ઇન ઓર્ડર ટુ
હેતુ શું છે? કમાવું. ઇન ઓર્ડર ટુ અર્ન મોર મની, વધુ પૈસા કમાવાના હેતુથી. આ હેતુ દર્શક શબ્દોની આગળ આવશે અને મૂળરૂપ આવે. તેણી કુદરતને નિહાળવા માટે બહાર જોઈ રહી છે. બારીની બહાર જોઈ રહી છે. સી ઇઝ લુકિંગ આઉટ. તે બહાર જોઈ રહી. સી ઇઝ લુકિંગ. બારીની બહાર કહેવું હોય તો આઉટ ઓફ ધ વિન્ડો, કારણ કે ખાલી આઉટ શબ્દ લખીએ તેનો જુદો અર્થ થાય. સી ઇઝ લુકિંગ આઉટ એ જુદો અર્થ થાય. લુક આઉટ એ બીજી વસ્તુ છે. અહીંયા જોઈએ આઉટ ઓફ ધ વિન્ડો, વિન્ડોની બહાર જોઈ રહી છે. હેતુ છે ઇન ઓર્ડર ટુ ઓબ્ઝર્વ, OBSERVE ઓબ્ઝર્વ નેચર, પ્રકૃતિને નિહાળવા માટે તે બારીની બહાર જોઈ રહી છે. આ તમારું ઇન ઓર્ડર ટુ, જેનો અર્થ થાય ના હેતુથી, ના ઈરાદાથી. હજુ એક એક્ઝામ્પલ જોઈએ. તમને મેં સૂચના આપેલી કે રોજ થોડાક નવા શબ્દો શીખજો. જો એને એવું કેવું હોય કે તમારા શબ્દ ભંડોળને વધારવા માટે નવા શબ્દો શીખો, તો નવા શબ્દો શીખવાનો હેતુ શું છે? શબ્દ ભંડોળ વધારવાનો. એને આમાં લખીએ તો શું થાય? લર્ન ન્યૂ વર્ડ્સ ઇન ઓર્ડર ટુ increase your vocabulary. In order to increase એટલે વધારવું. In order to પછી હેતુ દર્શક શબ્દો આવે increase. તો બહુ સિમ્પલ છે. ઇન ઓર્ડર ટુ પછી યાદ રાખવાને બે જ લીટી. ઇન ઓર્ડર ટુ પછી મૂળરૂપ આવે અને તે હેતુ દર્શક શબ્દો આવે. મૂળરૂપ એટલે મૂળ ક્રિયાપદ. આપણું નેક્સ્ટ ફ્રેઝ પ્રેપોઝિશન છે વિથ અ વ્યૂ ટુ. આના અગાઉ આપણે જોયું ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળરૂપ હેતુ દર્શક. આ છે વિથ અ વ્યૂ ટુ, એ પણ હેતુ દર્શાવે, એ હેતુ દર્શક છે. એનો અર્થ થાય ના હેતુથી અથવા તો ના ઈરાદાથી. પણ અહીંયા ઇન ઓર્ડર ટુ પછી જેમ મૂળરૂપ આવતું હતું તેમ વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી આવશે. આને યાદ રાખીશું. ફક્ત ફરક આટલો છે. વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી અને એ હેતુ દર્શક શબ્દને આઈએનજી લાગે. આપણે પહેલું એક્ઝામ્પલ જોયું હતું કે તે શાકભાજી ખરીદવા બજાર ગયો. હી વેન્ટ ટુ ધ માર્કેટ ઇન ઓર્ડર ટુ બાય વેજીટેબલ્સ. એ જ વાક્યને વિથ અ વ્યૂ ટુથી બોલીએ તો હી વેન્ટ ટુ ધ માર્કેટ વિથ અ વ્યૂ ટુ બાઇંગ વેજીટેબલ્સ. જે શબ્દમાં મૂળરૂપ લગાડતા હતા તે શબ્દને અહીંયા આઈએનજી લગાડીશું. એવા થોડાક એક્ઝામ્પલ જોઈએ. વી શુડ ગ્રો મોર ટ્રીઝ વિથ અ વ્યૂ ટુ સેવિંગ એન્વાયરમેન્ટ. પર્યાવરણ બચાવવાના હેતુથી વધુ વૃક્ષો લગાવવા જોઈએ. વી શુડ ગ્રો મોર ટ્રીઝ. વી શુડ ગ્રો મોર ટ્રીઝ. આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. વિથ અ વ્યૂ ટુ, તમારું વિથ અ વ્યૂ ટુ. એના પછી જે શબ્દ હેતુ દર્શાવતો હોય એને આઈએનજી લગાડીશું. વિથ અ વ્યૂ ટુ સેવિંગ એન્વાયરમેન્ટ. અહીંયા ઇન ઓર્ડર ટુ લખવું હોય તો શું થાય? ઇન ઓર્ડર ટુ સેવ અને વિથ અ વ્યૂ ટુ સેવિંગ. ફક્ત આટલો ફરક છે. વિથ અ વ્યૂ ટુ સાથે આઈએનજી આવશે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. વર્ક વિથ અ વ્યૂ ટુ બીઇંગ સક્સેસફુલ. એક શબ્દ એડ કરીએ. વર્ક હાર્ડ, સખત મહેનત કરો. વિથ અ વ્યૂ ટુ બીઇંગ સક્સેસફુલ.
વિથ અ વ્યૂ ટુ બીઈંગ સક્સેસફુલ. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી, જે ટુ બીનું આઈએનજી લગાડ્યું છે. શાકભાજી ખરીદવાના હેતુથી હું બજાર ગયો. આપણે એવું વાક્ય બોલીએ. આ વિથ અ વ્યૂ ટુ પણ પહેલાં ફ્રેઝ પ્રપોઝિશન જેવું છે, જેને શરૂઆતમાં લખી શકાય. વિથ અ વ્યૂ ટુ ખરીદવા એટલે બાઇંગ, જે હેતુ દર્શાવતો શબ્દ હોય, હેતુ દર્શાવતું ક્રિયાપદ હોય, એને જ આઈએનજી લગાડીશું. વિથ અ વ્યૂ ટુ બાઇંગ વેજીટેબલ્સ. I went to the market. હજુ એક, નોલેજ મેળવવા માટે વધુને વધુ વાંચતા રહો. તો રીડ મોર એટલે વધુ વાંચો, આનો અર્થ એવો થાય. પણ તમારે એવું કહેવાય વધુને વધુ, રીડ મોર એન્ડ મોર. રીડ મોર એન્ડ મોર with a view to મેળવવા, getting knowledge, KNOWLEDGE. આ with a view to, આ આઈએનજી અને નોલેજ મેળવવાનો હેતુ. હજુ એક જોઈએ, બી રેગ્યુલર with a view to becoming successful. બી રેગ્યુલર with a view to બનવું એટલે becoming successful. સફળ બનવાના હેતુથી, સફળ બનવાના ઈરાદાથી નિયમિત બનો. શબ્દો સહેલા છે, એક વખત ફરીથી ફાસ્ટ ફોરવર્ડ કરી લઈએ. પહેલો જોયો એકોર્ડિંગ ટુ, જેનો અર્થ થાય ના મત મુજબ, ના પ્રમાણે. તેની પાછળ મંતવ્ય દર્શક શબ્દો આવે અને તેની પાછળ નામ કે સર્વનામ આવે. બીજું જોયું, બીજામાં આપણે 3-4 શબ્દો જોયા હતા. બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ, એ એક ગ્રુપના હતા. ફરીથી બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ, જેનો અર્થ થાય ને કારણે, ને લીધે. ચોથો હતો ડ્યુ ટુ, જેનો અર્થ પણ થાય ને કારણે, ને લીધે. વાક્ય રચના થોડીક જુદી હતી. બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફમાં પાછળ નાઉન આવે અને ડ્યુ ટુમાં આગળ ટુ બી પ્લસ આગળ પાછળ બંને જગ્યાએ નાઉન આવે. એના પછી જોયું આપણે ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ, જેનો અર્થ થાય છતાં, જે વિરોધાભાસ દર્શાવે. એના પછી જોયું ઇન ઓર્ડર ટુ, કે જે મૂળ રૂપ દર્શાવે અને હેતુ દર્શક શબ્દો મૂકવાનો હોય. અને છેલ્લું જોયું વિથ અ વ્યૂ ટુ સાથે આઈએનજી આવે અને તે પણ હેતુ દર્શક શબ્દો દર્શાવે. આ દરેકના 5-5 એક્ઝામ્પલ તમારે લખવાના છે. હવે હજી એક કામ આપતો જાઉં છું, મને જરાક આટલા શબ્દોના અર્થ કહેશો. SUCCESS. ચાલો એક કામ કરીએ, આનાથી ઊંધું કામ કરીએ. હું બોલું છું એટલા શબ્દોના તમને મને ઇંગ્લિશ વર્ડ લખીને મોકલવાના છે. પહેલો છે સફળતા, બીજું છે સફળ થવું, ત્રીજું છે સફળ અને સફળતાપૂર્વક. સફળતા, સફળ થવું, સફળ અને સફળતાપૂર્વક. આટલા શબ્દોના ઇંગ્લિશ લખીને મોકલશો.